મોનેકપુર અને એ ગણી રાખો દ હાલે ને બીજી કે સિંગમાં બધાવવાલો ને સારું અહીં મોતી લઈને નહીં બેસી ને કંઈમાં બધાવું વાગે ને પેલા ભાઈ પીન્સ મેં હોન આવી જોજો ભાઈ હા રાજભા વી હાલવાના નહીં 19-21 હાલવાના છે શક નહીં અને 19-21 હાલ્યા હે રાજભા જગત તો નહીં પણ એક દારો ગુજરાતના ડોલાઉટ મારું નામ જોગણી નહીં આ વેરાય બોલું છું બોલો હગા તમે મારા હાઢુના ભાઈ થાવ હા સારું પારિયાલું પૈસાનો કપેલો તમારે કોઈ માથે નહીં લેવાનું છોકરા ગમે તે ધંધો કરે છોકરા નોટો આપવાના તું ઘેર દઈ દે મારો ભાઈ આવ્યો ભાઈ પરેશભાઈ વાહ મારું મેં હોના પ્રિન્સ આવી જા બાજુ પછી વાઘ તો કારું વાગે આવ્યું હો ડેકાવાર આવી ઓ બાપા કારુબાર લેવનાર મોહન દાદા સીધા થાય નુકસાન બહુ સારું ઉભારો જોઈ શાંતિ રાખજો સહજ ઓગણી વારદય ભાઈ બે ધંધમ જો વેરાના વાળું તો મારું નામ જોગણી નહીં પણ એક સિગોતરની વાત આવશે તરિયામાં મેરડી સધીની વાત આવશે અને એક મહારાજનો લેખ ના બતાવું તો હું લીલીવાડીની જોગણી મટી જાઉં બરાબર મુનાભાઈ 7મો પતી જાય 8મો પતી જાય 9માની 15 આવવાની એમ કે મારો સિતારો હોનાનો થઈ ગયો તો મેં લીલીવાડીની મેહુલભાઈ જોગણી વેરાવાળી જ્યાં દહકો બદલાઈ જશે એવું મારા રોમ બોલી રહ્યા છે પૈસના હાલજો ભાઈ બુવાજી વારા પઠમ બધા ગાજો ચાલ બેટા આગી આય પૂછવાનું હતું બેન હા બે આ વધાવ બના વિષ્ણુકુમાર ચા નહીં પીવો સારું અત્તરનો વધાવ જાહેરમાં લાઈન જો ઉઘારું ના પારું મારું નામ જોગને નહીં હો મારો બધા વાલું પહી જાઓ 11 હા બોલ બેટા પિન્સ તો રહ્યો હા ધંધો શેનો ધંધો ચાલુ થઈ જશે ધંધો 10 દિવસ નહીં થવા દઉં 10 દિવસ નહીં થવા દઉં ચાલુ કરી દઉં હોનાના પાયે ચાલુ ના કરું તો મારું નામ માતા
ચાલુ થઈ જાય એટલે મને મેડીનો વ્યવહાર કરી દેજે ને મેડી જે કહે તાર કરી દેવાનું. જા અંદર માતાજીની કલમ લઈને જા પૂરું કરી દે. આ વધાવ રાહત છે ને જ્યાં રાહત જ રહેશે. અંદર બુઆજી હાલ છે. હા પૂરું કરી આલે બેટા આપીશ જા. ઓરે મારી જોગણી માં મુજે ગાડી ગાડી ઓરે મારી જોગણી માં મુજે ગાડી ગાડી બોલ બેટા. પટેલ છો? પણ લૂંટા તું બંધ કરી દઉં, દુખાવો બંધ કરી દઉં, રિપોર્ટમાં જે આવશે એ બંધ કરી દઉં. ચડેરી વાળાના બૈરોની સોગન બબે દારા ચોર એસા જ ખબર નહીં હોતી. પછી અહીં ફોન આવે જોજો ભાઈ જતો રહ્યો છે પણ મને જ ખબર હોય ને ભાઈ ચોજ્યો છે. ભાઈ જો હશે તો કોઈ દર મોરો નહીં જ્યો હોય. મોરો તો કોઈ દર જાય એવો જ નહીં. પણ મારા ના કહેવાય ને પાછું મારે તો રાખવું પડે. દુઃખ મટી જાય એટલે હું માતા કહું એટલે સિગોતરનો લેખ આવશે. દીકરી દીકરીના ડખાની વાત આવશે. દીકરીના કોઈ વેરાય કદાચ હાડિયાની વાત આવશે. એસિડિટીથી મોડીને રિપોર્ટો સારા આવન દુઃખ વેરાય પી જવું. એટલે હું પ્રતાપની જોગણી સધીનો ન્યાય કહું એ તાર કરવાનું. સધી માતાનો જે ઇતિહાસ કહું એ તાર કરવાનું. અને સધીની વાર્તાઓ જે મોઢું એ તારે પૂરી કરવાની. પટેલ ઓમ જવું એટલે મારા પેલા સાહેબ એવું કહેશે સોલંકી સાહેબ કે તને મેરડી નહીં મળતી. એટલે મેં એવું કીધું મેરડી મને મળી પણ પટેલોને ખબર નહીં પડતી ખેતર મેરડીવાળાનું હતું. ડખો નહોતો પડ્યો. બાજુમાં મારો દરબાર પરિવારનું ખેતર નહોતું. વેચવાનું રાખેલું નહોતું. હું દરબારોની મેરડી ના લાવું તો મારું નામ જોગણી નહીં. આ બાજુ મારો ઠાકોર પરિવાર જુહા કરીને નોમ ખોલાવું. જુહો ભગતનું ખેતર ખોલાવું. અને તારા ભાઈઓમાં જો કોટા વાગ્યા છે એ પૂરા ના કરું તો મારું નામ માતા નહીં. લે માટે જીવોમાં 11 કે 12મો ખોદાર ના પર આ દેવનું જ દુઃખ છે. આ વચન કે એમાં 13 ના કહે 12મો પરી ગયો લઈ લે. અને પારવાવાળી જોગણી નહીં બહાર કીધા હોય 13 લખાય સધી મટાર જ્યાં મટી ગયું. પછી મને એકવાર મંગળવારે મળજે. હો ભાઈ ઓળખું ના ઓળખું લાગી ગયું. પણ એક ઊભો રે ભાઈ શું ખાલી ખાલી કીધું લાગી ગયું એટલે લાગી ના જાય. ભાઈ એવું કહેશે ઓનું છૂટું થયું પહેનાયેલી કોઈ જગ્યાએ વાત કરેલી. મને જ અમે એવું દેખાય કે દોરો ચોક હોનાનો દોરો ચોક હોનાનો દોરો. બીજી કોઈ દીકરી ખરી? આ વધાવ બને તો દોરો હોનાનો 15 બન્યા. કોકનો દાગીનો હોય તો આમાં દોર બને. રાતભર દાગીનો ચોક બંધાય છે. આ સોરી પહોંચી જાય એટલે મને દાગીનાનું પૂછજે. મને પૂછજે ડોશીનું નામ હાથે ના આલું તો મારું નામ માતા નહીં. જ્યાં થઈ ગયું ડબુ છે 80 મોકલ્યો. એવા તો 83,000 અમેરિકામાં છે. પણ અરે લઈ જાઓ ના 10 આપી દઉં. 10 હારા આલું ઈમાનદાર આલું.
માં પતરાવાળા ઘર હતા બંગલા બનાયા પતરાવાળા ઘર હતા બંગલા બનાયા સારા બનાયા રે તુએ સારા વાહ ઢોલી વાહ. બોલો મેહોના વાળા ફરક કરું તો પછી ખોટો ટોપો ના કરાય, છૂટે જ કરાય, ખોટું ટોપું ના કરાય. હું તો જો હું જાહેરમાં કહેવા વાળી છું, મને તો હંતાઈને કીધું ને હું જ નહીં આવડતું. આ સાહેબની સોગન શું કે નાના છૂટી જ કરવી છે, ફરક ના હોય શું કરવાની. આ ભુવાજીની સોગન ફરક હોય તો જ મને તો મજા આવે. આ ભુવાજીની સોગન નહીં કરવી, નહીં કરવી. નહીં તો મને ખબર અહીં બાધા લે ને કોઈ દર છૂટી જ નહીં કરતો. ના કરે રાજભા, એમ નહીં ખબર બીજા ગુડવવું ના કરતી મફતમાં શું ખોટું. આ બધાઓ બના મેં મેરડી મટારી, હું મેરડી જ મટારી, બીજી એકઈ નહીં મટારે. અર્જુનભાઈ ઓગણી એટલે 19 જ હોય. હા ના મેરડી જો જગતમાં ડોસીના ગવારાની 13 બનાવો લઈ લ્યો. અને સાહેબની સોગનોમાં 14 ના બને મુનાભાઈ. અને ખાસ અમારા રોણાજી સાઉન્ડ, અમારું કોલવડા, અમારું ચામુંડા સાઉન્ડ પલિયડ, અમારું મિલન સાઉન્ડ કોલવડા, અમારા સુનિલજીને આમંત્રણને માન આપીને હોય. અહીં આવડું મારું લીલીવાડી ગામ, અમારા કનુજી ભુવાજી એમના આંગણે આવડું અવસર હોય ત્યારે આ દુનિયા શું હરાવે જેને જોગણીમાં જીતાવે, વિશ્વા રાખો તો વાડ કિનારે પોકારે. જય જય જોગણી, જય જય જોગણી. આ દુનિયા શું હરાવે જેને જોગણીમાં જીતાવે, વિશ્વા રાખો તો વાડ કિનારે પોકારે. જોગણી નીલની
જોગણી માની મેર છે વાહ ડોલી. પેટ વગાડો ને એટલે ઘઉં કૂદ ખબર હે તમને? સાઉન્ડ જેવું હોય ને, સાઉન્ડ વાળા ભાઈ જ બધા કુદારે ને અહીં કૂદ. બોલો રાજા કહી દે મેળી રિઝલ્ટ આલે ને એકવીદારે રિઝલ્ટ મળે એટલે મને જોગણી મળે. દીકરી શું ને મારી આવી જવાનું એકવીદારા થાય એટલે મને મળે. મંગળવાર રાત્રે મળજે બેટા. હા ભાઈ થઈ જશે મારી છોડી. આ ભુવા પટિયાળની સોગન થઈ જાય. ખાસ અમારા બધા ભાઈઓની ફરમાઈશ હોય. આવરૂડું મારું વાર સદરૂડું ગામ હોય. ખાસ મારા ક્ષત્રિય ઠાકોરો માટે ગવધેરી. અરે સુખમો ગાથી દુખમો બેઠો તારો ભાઈ. સુખમો ગાથી દુખમો બેઠો તારો ભાઈ. હું ડાલ બધું તલવાર દુનિયા એક બાજુ ભલે તઈ બોલીને બીજું બોલું તો હું એ ઠાકોરનું લોહે નહીં. અરે સુખમો ગાથી દુખમો બેઠો તારો ભાઈ. હું ડાલ બધું તલવાર દુનિયા એક બાજુ ભલે થઈ બોલીને બીજું બોલું તો લીલી વાડીની જોગણી માને. બીજા મળી જશે આ વધાવું અને વધાવામાં બાવી ના બને એટલે તાર હુઈ જવાનું છે. એકવી જ્યાં મળી ગયા એકવી જ એકી ચોટી હાલે જ મળી ગયા. બોલો ભા એટલે ખાવા આલી મેં પ્રસાદ આલી એમાં હાથ ગણ્યા હા ને તમે એ ગણી નાખું. તમે કહો ને ચણે ગણી નાખું. અમારું વિજાપુર હા ને ઝુલાસન વિજાપુર વાળાને બધાને બા બોલો બેટા સહેજ ખસી જાઓ એટલે એકબીજાને કોઈ ટક્કર ના વાગે. મૂળ ગામ બેટા ચડારા ઠાકોર છો કે આ રાજભાઈ એવું કહેશે ચામુંડવાળા છો? આ રાજભાઈ એવું કહેશે તમારો અડીન 4-5 ભાઈનું કુટુંબ ખરું? આ રાજભા કહેશે એક નખોદ્યું ઘર ખરું? વસ્તી નથી એવું ઘર ખરું? તમે હોય તો જો ને કે હું તમને પાકું કરીને બી હાલ જ આલી. કાલનો કોઈ વાયદો જ નહીં. જો આપણા ડોહામાં 3 ડોહાની વસ્તી, ચોથા દાદાની વસ્તી નથી. દાદાનું દીકરી એ નહીં દીકરાય નહીં. તમે જે ઘર બનાવ્યો એ જગ્યા બીજાની લીધેલી જગ્યા, એનો કોઈ માલિક નહીં. એ પણ નખો દેવ, એ પણ નિર્વંજેલું. આ અર્જુનભાઈ ભાઈ એવું કહેશે, આ ભુવાજી એવું કહેશે કે મેડી જબડી છે, સધી જબડી છે, સિગોતર જબડી છે. પણ આ લોકો એવું કહેશે કે 2 બૈરો કુને કરેલો, 2 લગ્ન કુને. અત્યારે હંગાત છે નવો હંગાત આવ્યો છે એ રહે તમારો હે ને. હાર બેન ખુશ થઈ ગયો. અસહ્યનું વસ. બાકી મોજ કરવી હોય ને તો કરોડો રૂપિયાની જરૂર નહીં, મનથી મોજ થાય. બાકી કરોડ છે અહીં નહીં એકતા. તમે જૂનો ને છૂટું આલેલું તમે આપેલું બેને લીધેલું ના, પણ હું કહી શકું ને તમે રાખો ઢોકીને, હું તો ના રાખું ને. રાજભાની સોગન હા. બેનને તમે ઓછા ગમતા સાચું? બેન થોડો કલરમાં હતો, આપણો કલર થોડો મંદો હતો. આ સત્ય ઘટનાની વાત કરું છું, બીજું ના બોલું.
કારણ કે મને સાચું કહેવાની ટેવ છે મહેન્દ્રસિંહ. બેને છૂટું લીધું, છૂટું રહ્યા પછી રોનાજી બેન જતો રહ્યો. બેન તમારું પહેલું ઘર કે બીજું? તમે છૂટું લીધેલું, ઘરમાં હરખાઈ લાવી દઉં તો હું ઝોપડી માતા કહું એ કરવાનું. તકલીફો પર તકલીફો, તકલીફો પર તકલીફો હેડી આવે છે. તમે તો એવું વિચારીને આવ્યા હતા કે આપણા ઘર ઉપર કોકને કરી નાખ્યું છે, આવું પૂછવા આવ્યો હતો. સાચું ખોટું? પણ કોઈનું કરેલું નહીં. ખોટા તમારા 10,000 વાઈન વારીને લેવાય અમારું ધર્મ નહીં. સારું થઈ જાય એટલે દેવનું નીકળે તમારે કરવાનું. જો એક શ્રીફળ લઈને ભાઈ જોડી દીવો કરજો, દીવામાં કોઈ નોમ ના દેતા, અને હવા 2 મહિને રિઝલ્ટ મળે એટલે મને આવીને મળજો.